નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા રસોઈયાની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો ભરતી વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। ગુજરાત હાઈકોર્ટમાં જે હેડ કુક અને એટેન્ડન્ટ કમ કુકની જે જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આજથી એટલે કે 11/12/2025 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 11/12/2025 થી લઈ અને 31/12/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે હાઈકોર્ટનું ઓજાસનું પોર્ટલ છે એટલે કે hc-ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ 31/12/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, આ ભરતીમાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે ગુજરાત હાઈકોર્ટમાં કુકની જે ભરતી છે તેમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। મિત્રો, અહીં ઉમેદવારની અલગ અલગ બે પરીક્ષા લેવામાં આવશે। તેમાં સૌથી પહેલા તો રૂબરૂ મુલાકાત અને મિત્રો ચકાસણી છે તે કરવામાં આવશે કે જે જાન્યુઆરી 2026 લેવામાં આવશે। ત્યાર પછી કુકિંગ સ્કિલ ટેસ્ટ છે તે લેવામાં આવશે કે જે જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી 2026 લેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે મિત્રો, અહીં બંને પોસ્ટ ગ્રુપ સી અને ગ્રુપ ડી બંને પોસ્ટ થઈ અને કુલ 20 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવી છે। આ જે 20 જગ્યા છે તેમાંથી જે હેડ કુકની પોસ્ટ છે તેમાં 4 જગ્યા છે। 4 માંથી 3 જગ્યા જનરલ એટલે કે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે અને 3 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। તે સિવાય એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 1 જગ્યા રહેશે। ત્યાર પછી જે રેગ્યુલર પગારની એટેન્ડન્ટ કમ કુકની જે પોસ્ટ છે તેમાં 3 જગ્યા છે। તે 3 માંથી 2 જગ્યા સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે, 2 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે, જ્યારે 1 જગ્યા છે તે એસટી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। આ જે 3 જગ્યા છે તેમાંથી 1 જગ્યા માજી સૈનિકના ઉમેદવાર માટે અનામત રહેશે। તે સિવાય એટેન્ડન્ટ કમ કુકની જે ફિક્સ પગારની પોસ્ટ છે તેમાં 13 જગ્યા છે। 13 માંથી 8 જગ્યા જનરલ એટલે કે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે, 8 માંથી 3 જગ્યા મહિલા માટે અનામત રહેશે, જ્યારે એસટી કેટેગરીના ઉમેદવાર માટે 1 જગ્યા છે। એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે 3 જગ્યા છે, 3 માંથી 1 જગ્યા અહીં મહિલા માટે અનામત રહેશે। ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 1 જગ્યા છે। આવી રીતે જે 13 જગ્યા છે તે 13 માંથી 3 જગ્યા માજી સૈનિક માટે અનામત રહેશે। વાત કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો અહીં જે હેડ કુકની જે પોસ્ટ છે તે પોસ્ટ માટે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 2 મુજબ પગાર આપવામાં આવશે, એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે। તે સિવાય એ મિત્રો રેગ્યુલરમાં જે એટેન્ડન્ટ કમ કુકની પોસ્ટ છે તે પોસ્ટ માટે ઉમેદવારોને 15,000 થી લઈ અને 47,600 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર આપવામાં આવશે, જ્યારે ફિક્સ પગારમાં જે એટેન્ડન્ટ કમ કુકની જે પોસ્ટ છે તે ઉમેદવારોને દર મહિને ₹14,800 ફિક્સ પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા એટલે કે એસએસસી ની જે પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર અરજી ફોર્મ ભરી શકશે। ઉમેદવાર પાસે ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું નોલેજ હોવું જોઈએ અને ઉમેદવાર છે તે રસોઈની કામગીરીના જાણકાર હોવા જોઈએ। અનુભવની વાત કરીએ કે ઉમેદવાર પાસે કેટલો અનુભવ હોવો જોઈએ, કેટલા વર્ષનો અનુભવ હોવો જોઈએ। તો કે જે હેડ કુકની જે પોસ્ટ છે તે પોસ્ટ માટે ઉમેદવાર પાસે રસોઈયા તરીકેનો 3 વર્ષનો ઓછામાં ઓછો અનુભવ હોવો જોઈએ। એટેન્ડન્ટ કમ કુકની જે પોસ્ટ છે તે પોસ્ટ માટે ઉમેદવાર પાસે રસોઈયા તરીકે ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ। ચર્ચા કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 31/12/2025 તે તારીખને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 31/12/2025 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે હેડ કુક માટે ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ।
એટેન્ડન્ટ કમ કુકની જે પોસ્ટ છે તે પોસ્ટ માટે ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ. પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તો તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ છે તે આપવામાં આવશે. જેમ કે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તે સિવાય અનુસૂચિત જાતિના ઉમેદવાર છે તો તેઓને ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થતી નથી. ત્યાર પછી અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારને પણ 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે. આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેઓને પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. મહિલા ઉમેદવાર છે તો તેઓને પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તો તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે. માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે. ચર્ચા કરી લઈએ પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે. તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની છે કે જેમાં મિત્રો જે હેડ કુકની પોસ્ટ છે તો આ પોસ્ટ માટે જે સામાન્ય વર્ગના પુરુષ અને મહિલા તમામ ઉમેદવારોએ 1200 રૂપિયા ફી ભરવાની રહેશે. તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તો તેઓએ 600 રૂપિયા ફી ભરવાની રહેશે. એટેન્ડન્ટ કમ કુકની જે પોસ્ટ છે તો તે પોસ્ટ માટે સામાન્ય વર્ગના તમામ ઉમેદવારોએ 1000 રૂપિયા પરીક્ષા ફી ભરવાની રહેશે. તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તો તેઓએ 500 રૂપિયા પરીક્ષા ફી ભરવાની રહેશે. અહીં મિત્રો પરીક્ષા ફી ઉપરાંત બેંકનો જે સર્વિસ ચાર્જ લાગે તે અલગથી ચૂકવવાનો રહેશે. પરીક્ષા ફી છે તે તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ભરી શકશો. ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે. તો ઉમેદવારનું સિલેક્શન છે તે અલગ અલગ 2 સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે કે જેમાં સૌથી પહેલા તો રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી કરવામાં આવશે કે જેમના 50 માર્ક રહેશે અને આ જે 50 માર્ક છે તેમાંથી ઓછામાં ઓછા 40% ઉમેદવારોએ ફરજિયાત પાસ થવા માટે લેવાના રહેશે. ત્યાર પછી અહીં કુકિંગ સ્કિલ ટેસ્ટ છે તે લેવામાં આવશે કે જે પણ 50 માર્કની રહેશે અને તે 50 માર્કમાંથી ઉમેદવારોએ પાસ થવા માટે ઓછામાં ઓછા 25 માર્ક એટલે કે 50% ફરજિયાત લેવાના રહેશે. તો એ રીતે મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા રસોઈયાની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.